નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું ઐતિહાસિક નગર પાટણ વિશે। ગુજરાતના ઇતિહાસની વાત કરીએ તો પાટણનો ઉલ્લેખ કરવો જ પડે। ઇતિહાસનું જીવતું જાગતું નગર એટલે પાટણ। ગુજરાતના ઇતિહાસમાં શહેર અણહિલવાડ પોતાના નામે જાણીતું હતું। ઉત્તર ગુજરાતની શાન। ગુજરાતના ઇતિહાસની વાત કરીએ તો સોલંકી યુગ વગર ગુજરાતનો ઇતિહાસ અધૂરો જ ગણાય। ગુજરાતનો સુવર્ણકાળ એટલે સોલંકી યુગ। સરસ્વતી નદીને તટે વસેલું અને ગુજરાતના સુવર્ણ યુગની સાક્ષી આપતું નગર પાટણ। સોલંકી રાજવીઓની રાજધાનીનું આ નગર પાટણ એક કાળે વિસ્તારમાં અને વૈભવમાં, શોભામાં અને સમૃદ્ધિમાં, વાણિજ્ય, વીરતામાં અને વિદ્યામાં તે કાળના ધારા અવંતી જેવી શ્રી સરસ્વતી અને સંસ્કાર લક્ષ્મીથી સમૃદ્ધ નગરીઓની સ્પર્ધા કરતું પાટણ ભારત વર્ષમાં સુપ્રસિદ્ધ હતું। જાણીએ પાટણના ઇતિહાસ વિશે। અણહિલપુર પાટણનું નામ ગુજરાતના સામ્રાજ્યનો પાયો નાખનાર ગણાતા વનરાજ ચાવડાના બાળમિત્ર અને સહાયક ભરવાડ અણહિલના નામ પરથી પડ્યું હોવાનું કહેવાય છે। અનુશ્રુતિ પ્રમાણે ઈસવીસન 746માં 28 માર્ચના દિવસે અણહિલ ભરવાડે બતાવેલી જગ્યાએ વનરાજ ચાવડાએ આ શહેરની સ્થાપના કરી હતી। પંચાસરના રાજા જયશિખરીનું કલ્યાણના રાજા ભુવડને હાથે યુદ્ધમાં મૃત્યુ થયા પછી બાળ વનરાજને મામા સુરપાળ અને તેની માતા રાણી રૂપસુંદરીએ ઉછેર્યો। વનરાજે પછી ટોળી જમાવીને રાજ્યની સ્થાપના કરી અને અણહિલપુર પાટણ વસાવ્યું। આ વનરાજ ચાવડાથી જ ગુજરાતના રાજપૂતોના યુગની ઇતિહાસનો આરંભ થાય છે। આજે પણ મૂળ પંચાસરના દેવાલયમાંથી લવાયેલી પારસનાથ ભગવાનની મૂર્તિ પંચાસરમાં પારસનાથને નામે ઓળખાતા પાટણના દેરાસરમાં જોવા મળે છે। તે દેરાસરના એક ગોખમાં વનરાજ ચાવડાની પુરાણી મૂર્તિ પણ છે। ગુજરાતના સામ્રાજ્ય અને સમૃદ્ધિનો સુવર્ણ યુગ 16 કળાએ પ્રકાશ્યો સિદ્ધરાજ જયસિંહના સમયમાં। તે સમયના અત્યંત વિસ્તૃત નગર પાટણની જાહો જલાલી અને શોભાના વર્ણનો અનેક પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે। અલાઉદ્દીન ખિલજીએ પાટણ ભાંગ્યા પછી અહમદ શાહે પાટનગર બદલ્યું અને સાબરમતી નદીને તીરે અહમદાબાદ વસાવ્યું। પાટણના મહત્વ અને જાહો જલાલીનો અસ્ત થયો। ગુજરાતને ગુજરાત નામ મળ્યા પછી પાટણ તેનું પહેલું પાટનગર બન્યું। પાટણ તેની સ્થાપના બાદ 14મી સદી સુધીના લગભગ 650 વર્ષથી વધુ વર્ષ પર્યંત ગુજરાતનું પાટનગર રહેલું। પાટણ શહેર અલબત્ત અત્યારનું આધુનિક શહેર પાટણ નહીં, પણ જૂનું પુરાતન શહેર પાટણ। એના મકાનો લાકડાની અદ્ભુત કારીગરી અને કોતરણી વાળા છે। એના ઇતિહાસની સાક્ષી પુરાવતા આજે પણ જીવંત છે। પાટણની ગલીએ ફરીએ તો એમ લાગે કે કનૈયાલાલ મુનશીએ લખેલી પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને રાજાધિરાજનો મહાનાયક કાક ભટ્ટ અહીં જ આમ જ ફરતો હશે ને। આમ તો આ નવલકથાનો નાયક સિદ્ધરાજ જયસિંહ જ છે, પણ નવલકથામાં કાક ભટ્ટને જ ઉપસાવ્યો છે। આ પહેલાના ઇતિહાસ ભીમદેવ સોલંકીના સમયમાં મહમૂદ ગજનીની આક્રમણની વાત શ્રી કનૈયાલાલ મુનશીએ જય સોમનાથમાં આબેહૂબ વર્ણવી છે। અન્ય સાહિત્યકારો વિશે પછી વાત કરીએ, પહેલા એના દર્શનીય સ્થાનો વિશે જાણી અને સમજી લઈએ। રાણીની વાવ। રાણી ઉદયમતી આ વાવ તેમના પતિ ભીમદેવની યાદમાં 1063માં બનાવી હતી। આ વાવ પછી નજીકના સરસ્વતી નદી દ્વારા છલકાઈ આવી હતી અને 1980ના દાયકાના અંતમાં તે ભારત પુરાતત્વીય સર્વે દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું, ત્યારે તે નૈસર્ગિક હાલતમાં મળી। રાણકી વાવ ભારતમાં શ્રેષ્ઠ વાવનો સમાવેશ થાય છે। આ અન્ય એક પ્રાચીન રાજધાની શહેરમાં સૌથી પ્રખ્યાત વારસો છે। તે લોક ભાષામાં રાણકી વાવ તરીકે જાણીતી છે। લગભગ 7 માળ સુધીની આ વાવ એના દરેક ખૂણેથી શિલ્પ સ્થાપત્યની સુશોભિતતા મળે છે। આ રાણીની વાવને કહીએ કે રાણીની વાવ એ સોલંકી યુગના જાજરમાન સુવર્ણકાળની પુષ્ટિ કરે છે। આ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સ્થાન મળ્યું છે। એ ગુજરાતે ગૌરવ લેવા જેવી બાબત ગણાય છે। આ ઉપરાંત ચાંપાનેરને પણ સ્થાન મળ્યું છે। સહસ્ત્રલિંગ તળાવ। સહસ્ત્રલિંગ તળાવને કાંઠે એક મઠો અને પાઠશાળાઓ આવેલ હતા, પરંતુ હાલ સહસ્ત્રલિંગ તળાવના કાંઠા પરના શિવાલયો અને સંસ્કૃત પણ શાળામાં મહાન સંસ્કૃતિ વિદ્વાનોએ જે વિદ્યા ગ્રંથો સર્જ્યા તે હવે અપ્રાપ્ય જ નહીં પરંતુ વિસ્મૃત પણ છે। પાટણમાં આ ઉપરાંત અનેક સુંદર જિનાલયો જોવા મળે છે તથા ત્યાંના સમૃદ્ધ ગ્રંથ ભંડારોમાં હજારો પ્રાચીન હસ્તપ્રતો તેમજ પ્રાચીન ગ્રંથોની નકલો સચવાયેલી છે। શ્રી મુનશીના પ્રયત્નથી તેમજ અનેક દાતાઓની સહાયથી ત્યાં હેમચંદ્ર સ્મારક થયું છે। તેમાં આધુનિક વ્યવસ્થાનો ઉપયોગ કરીને ઠેર ઠેરથી હસ્તપ્રતો લાવીને સંઘરવામાં આવી છે। પાટણનું નામ વિશ્વભરમાં ગુંજતું થયું હોય તો તેના પટોળાના કારણે જ છે। આજે તો આ પટોળા બનાવતું એક જ કુટુંબ બચ્યું છે। પાટણમાં પણ એક વખત એવો હતો કે આ પટોળાઓ વિશ્વભરમાં વેચાતા વેપારનું કેન્દ્ર બિંદુ હતું। અમદાવાદની મિલો તો પછીથી નખાય, આજે પણ આ કાપડ ઉદ્યોગોમાં પાટણનું નામ છે અને અનેક આધુનિક દુકાનો છે પાટણમાં। પાટણમાં જૈનો, બ્રાહ્મણો, પટેલો અને રબારીઓની વસ્તી વધુ છે। આજે એક આધુનિક શહેર બની ગયું છે પાટણ। ભારતની 3જા નંબરની મોટી રથયાત્રા પણ પાટણમાં જ નીકળે છે। ઉત્તર ગુજરાત
ગુજરાત યુનિવર્સિટી અને હવે નામ બદલાઈને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી થઈ ગયું છે. અનેક લોકોને અનેક વિદ્યાઓમાં પારંગત બનાવે છે અને ખરેખર પાટણ એક સુવિકસિત શહેર છે. તો મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો અને મારી ગુજરાતી નોલેજ બુકને સબસ્ક્રાઇબ કરો.